أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 141માં ઇરશાદ ફરમાવે છે કે બાલ બચ્ચાઓ ઓછા હોવા પણ બે પ્રકારમાંથી એક પ્રકારની સુખ શાંતિ છે. ઇન્સાનની જિંદગી બે પ્રકારની હોય છે, અમીર અથવા ગરીબ. જો અમીર હોય તો દુનિયાની બધી સહુલત તેની પાસે હોય છે. ઘર, ગાડી, બંગલો, માલ દોલત વગેરે બધું જ, અને તેના ઘરમાં જાહેરમાં કોઈ પણ પ્રકારનો વાંધો હોતો નથી. અને જો ગરીબ હોય તો તેને ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. ખાવા પીવાની ચિંતા હોય, ખુદનું મકાન નથી હોતું એટલે તેના માટે ભાડું ભરવાની પણ ચિંતા હોય. જો ઘરમાં કોઈ બીમાર થઈ જાય તો ઈલાજ વગેરે માટેની પણ ચિંતા હોય, તેમજ ઔલાદની ફીસ વગેરેની ચિંતા પણ હોય. ગરીબી એક મુસીબત છે. હદીસ છે કે ઘણી વખત આ ગરીબી અને મોહતાજી મોમિનને કાફર બનાવી દે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને બયાન ફરમાવ્યું છે. જો ગરીબ આદમીને ચિંતામાં ન રહેવું હોય તો તે બચ્ચાઓ ઓછા રાખે, એટલે આરામ અને સુકૂનવાળી જિંદગી બસર કરી શકે. નહીં તો હંમેશા ચિંતામાં જ જિંદગી વિતાવશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.